રાજકોટ મહાનગરપાલિકાની નવી ટર્મની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। બેઠકમાં અંદાજે 87 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી, જેમાં બગીચાઓના નવીનીકરણ સહિત કુલ 21 દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી છે। જો કે કેટલીક મહત્વની દરખાસ્તો પર હજુ નિર્ણય લેવાયો નથી। વિવાદાસ્પદ ગણાતી રેસકોર્સ રિંગ રોડ ફરતે 2.30 કરોડ રૂપિયાના ખર્ચે લાઇટિંગ કરવાની દરખાસ્તને હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે। ઉપરાંત સામાકાંઠા અને કાલાવડ રોડ વિસ્તારમાં આવેલા જીમના સંચાલનને ખાનગી પાર્ટીને સોંપવાની દરખાસ્ત પણ નામંજૂર કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીએ તમામ દરખાસ્તોનો આંતરિક અભ્યાસ અને ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે। ટોટલ 89 કરોડના કામોની દરખાસ્તો આવી હતી। એમાં 2 પેન્ડિંગ અને 1 નામંજૂરને બાદ કરતા અંદાજિત 80 કરોડ કે 85 કરોડ જેવું અંદાજિત કામ મંજૂર કરવામાં આવ્યા। નામંજૂર પેડક રોડ અને કાલાવડ રોડનું જીમનું જે સંચાલન છે, કેન્સ જીમ સંચાલન કરતી હતી, એમને ત્યાંથી રિવ્યૂ થોડાક ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોના ખરાબ આવ્યા અને સ્ટેન્ડિંગ કમિટીને એવું લાગે છે એ 6,30,000 રૂપિયા 2 જીમના સંચાલનના વાર્ષિક કોર્પોરેશન આપતા હતા, તો એમાં સ્ટેન્ડિંગને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે તેમાં વધારે પૈસાનો ટૂંકમાં ફાયદો કોર્પોરેશનને થાય।